હેલો મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 12 માટે ગુજરાતીની 2025ની દ્વિતીય પરીક્ષાનું સંપૂર્ણ પેપર સોલ્યુશન વિભાગ એથી લઈ ઈ સુધીનું આપણે સોલ્યુશન કરવાના છીએ. ચેનલ ઉપર ન હોય તો કોઈ વાર જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વિભાગ એથી આપણે જોઈ લઈએ. પહેલાં તો તમે જોઈ શકો છો વિકલ્પ આપેલા છે. નરસિંહ મહેતાનું લોકપ્રિય સર્જન પદ આવશે. કસ્તુરીની બિંદી કેવી છે? શ્યામ. કવિ કોને અબૂત બાળક સાથે સરખાવે છે? તો આવશે નગર. દમયંતી સ્વયંવર કૃતિ કયા આખ્યાન ખંડમાંથી લેવામાં આવ્યું છે? તો નળાખ્યાન. જુઓ કૃતિનો કાવ્ય પ્રકાર ગઝલ છે. પથ્થર થરથર ધ્રુજે કાવ્યના કવિનું નામ નિરંજન ભગત છે. અને આના માટે મેં તમને કહ્યું હતું કે અનુક્રમણિકાનો વિડીયો જોઈ લેજો, બહુ સરસ રીતે સમજાવેલું હતું એમાં. એના નીચે એક વાક્યના પ્રશ્નો છે. રામબાણ કોને કોને વાગ્યા છે? તો ધ્રુવ અને પ્રહલાદને. કોનો તાક કાઢવો મુશ્કેલ છે? તો સમુદ્રના પાણીનો. બા શા માટે એકલા પડી ગયા? તો બાના પતિનું અવસાન થયું છે અને પોતાના સંતાનો દૂર શહેરમાં વસે છે, તેથી બા એકલા પડી ગયા છે. ભાણી કયા દિવસો આવતા જાણી કપડાં ધુએ છે? તો તહેવારના દિવસો અને દિવાળીના દિવસો આવતા જોઈને કપડાં ધુએ છે. 2 માર્ક્સના પ્રશ્નો છે. કળીએ નળના શરીરમાં સી રીતે પ્રવેશ કર્યો? તો એક સાંજે પગ ધોતી વખતે નળનો જે પાણી છે કોરી રહી ગઈ અને ત્યાંથી કળીએ એમાં પ્રવેશ કર્યો. શ્રી કૃષ્ણે કોની હુંડી સ્વીકારી હતી? શા માટે? શ્રી કૃષ્ણએ નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી. નરસિંહ મહેતાએ યાત્રાળુઓને શામળશા શ્રેષ્ઠના નામે હુંડી લખી આપી હતી, તેથી તેમની લાજ રાખવા માટે શ્રી કૃષ્ણએ શામળશા શ્રેષ્ઠ બનીને હુંડી સ્વીકારી હતી. ઓલિયાએ સાચો ન્યાય જે છે ઓલિયાનો એ સાચો શાથી ગણી શકાય? આ મિત્રો 17મા પાઠમાં તમને મળી જશે. થોડોક લાંબો પ્રશ્ન છે. કવિ સબરીને કેમ સંભાળે છે? આ પાઠ નંબર 20માં મળી જશે. પછી તમે જોઈ શકો છો સવિસ્તર ઉત્તર આપવાનો હતો. અખિલ બ્રહ્માંડમાં પદનું કેન્દ્રવર્તી વિચાર, પાઠ નંબર 1. જુઓ ગઝલનું સમગ્રથી ભાવદર્શન કરવાનું હતું, પાઠ નંબર 15માં તમને મળી જશે. વિભાગ બી તમે જોઈ શકો છો. ગાંધીજીના મતે કોણ કદી માંદું ના પડે? તો આત્મજ્ઞાની. વ્યાસના મતે ક્ષત્રિયોનો ધર્મ શું છે? દંડ. તથાગતે સૌથી પહેલાં કોને દીક્ષા આપી હતી? ઉપાલીને આપી હતી. પછી છે વિનોબા ભાવેનું મૂળ નામ. વિનાયક નરહરી ભાવે. શૈલ્વી પંકજમ પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? નવલિકા. શરદ પાઠનું કોણે અનુવાદ કર્યું હતું? રમેશ ઓઝા. આપણે પેપર સોલ્યુશનમાં ઘણી વખત આવ્યું હતું, મેં સમજાવ્યું હતું. એની નીચે પછી તમે જોઈ શકો છો 1 માર્ક્સના પ્રશ્ન છે. ખીજડીએ ટેકરાનો લોકો શું ઉપયોગ કરતા હતા? તો નાના મૃત બાળકોને દાટવા માટે. લેખિકાએ અમરનાથ યાત્રા શાના દ્વારા કરી? સરસ પાણીદાર ઘોડા દ્વારા. દેવરાજને મલક કેમ સાંભળે છે? એ તમને મિત્રો 18મા પાઠમાંથી મળી જશે. અનિરુદ્ધના મતે બિરંજ ક્યાં ઉત્પન્ન થાય છે? તો સુવર્ણ કટોરામાં. એની નીચે 2 માર્ક્સના પ્રશ્નો છે. પોસ્ટ માસ્ટરના જીવનમાં શી ઘટના બની? પાઠ નંબર 2. ઉછીનું માગના નજર કેવી હોય છે? શા માટે? પાઠ નંબર 6. મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું? પાઠ નંબર 16. વડના ટેટાના દ્રષ્ટાંત દ્વારા શિક્ષકે શું સમજાવ્યું છે? પાઠ નંબર 19માં તમને મળી જશે. મોટો પ્રશ્ન છે. વસુદાનો આદર્શ શું હતો? પાઠ નંબર 18. ખીજડી ટેકરે પાઠમાં બનેલી ઘટનાનું વર્ણન કરો. પાઠ નંબર 2માં તમને મળી જશે. વિભાગ સી વ્યાકરણ સોલ્યુશન જોઈ લઈએ આપણે. વૃથા એટલે નકામું અને ફોગટ. નકામું અહીંયા આપેલું છે, જોઈ શકો છો, અને ફોગટ અહીંયા આપ્યું છે. પછી વપુ એટલે શરીર અને તન. કૌતુક એટલે આશ્ચર્ય અને નવાઈ. ઘટના એટલે બનાવ અને પ્રસંગ. તાસીર એટલે પ્રકૃતિ અને સ્વભાવ. એની નીચે પછી વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્ય ન બદલાવવું જોઈએ. અમે ત્રણેય ઘોડેસવારીની આવડતવાળા હતા. તો અમે ત્રણેય ઘોડેસવારીની અણઆવડતવાળા નહોતા. મારી માન્યતા સાચી ન ઠરી, એ રીતે લખવાનું. તારે લીધે તો મને અપયશ મળ્યો નથી. પછી છે ડાહ્યો માણસ બધું જ કામ વિચારપૂર્વક કરે છે. તો ગાંડો માણસ બધું જ કામ વિચારપૂર્વક કરતો નથી. એને ઘરેણાનો નહિવત શોખ હતો. એની નીચે શબ્દ સમૂહ. નાણાંની આપણી માટે હુંડી આવશે. ચીઠ્ઠી જે હુંડી. અપરાધ કર્યો હોય એવો ગુનેગાર જેવો તો કૃતાપરાધ. શિક્ષિત વ્યક્તિનો આચાર શિષ્ટાચાર. શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું શ્રુતિ. ઘડિયાળની શોધ થઈ એ પહેલાં સમય માપવા માટે રેતકડી વપરાતી હતી. એની નીચે શિષ્ટ રૂપ આપવાના છે, માન્ય અર્થ આપવાનો છે. ઓબાળ એટલે બળતણ થાય અને ભૂમકા એટલે આવશે ભૂમિ. સાચી જોડણી. આધુનિકની તમે અહીંયા જોઈ શકો છો. ટિફિનની પણ તમે જોઈ શકો છો. અને સ્નેહ શૌર્ય લખવાનું હતું. એની નીચે પછી પહેલાંમાં તો વિશેષણ શોધવાનું છે. તો હરિયાળા જે છે એ વિશેષણ છે. પછી જનસમૂહે તેનું અનુકરણ કર્યું. તો સમગ્ર આવશે. સમગ્ર જનસમૂહે તેનું અનુકરણ કર્યું. આમાં નિપાત જ આવશે. અહીંયા નિપાત લખવાનું હતું. તમે જ એક નવાઈ કરી.
ઓકે, એ રીતના. પછી કૃદંત શોધવાનું હતું, બોલાવી કૃદંત. હારે તેને સૌને ખાજા ખાલી જગ્યા શરત હતી, કૃદંત આવશે ખવડાવવાના. પછી કૃદંત શોધી પ્રકાર લખવાનો છે, તો સમજાવતા એ કૃદંત છે અને વર્તમાન કૃદંત આવશે. એની નીચે મિત્રો જોઈ શકો છો તમે રૂઢિપ્રયોગ આપ્યો છે. દિલમાં રામ વસવા એટલે દિલમાં દયા હોવી, સોપો પડી જવો, સ્તબ્ધ થઈ જવું, વર્દી આપી દેવી, સૂચના કે આદેશ આપી દેવો. એની નીચે પછી જોઈ શકો છો કૌંસમાં પ્રમાણે કરવાનું છે. પહેલું છે રેખન રૂઢિની દ્રષ્ટિએ. વૃદ્ધના મા પર સ્મિત આવ્યું, તો વૃદ્ધના મોઢા પર સ્મિત આવ્યું, મોઢું લખવાનું હતું. ભાષા શુદ્ધિ. હવે તમારો પંથ કાંટ વિનાનો નિષ્કંટક આ રીતના લખવાનું છે. ક ઉપર આવશે નિષ્કંટક. ઓકે, આ રીતના લખવાનું. તો ટ ઉપરથી આપણે મીંડું અહીંયા લાવી દેવાનું છે ટપકું ઉપર. ઓકે, એની નીચે છે પદક્રમ. તો હું બાપુ પાસેથી 1 વર્ષની છુટ્ટી લઈને બહાર રહ્યો હતો. આ જતો કાઢી મૂકવાનું છે. આઈ થિંક ભૂલથી લખાણું હશે. ઓકે, પ્રત્યય સુધારવાનો છે. એનું શરીર કાબૂમાં ન રહેતું. એની નીચે તમે જોઈ શકો છો સંયુક્ત સંકુલ વાક્યને સાદા વાક્યમાં ફેરવવાનું છે. ચાકર થઈને રહીશ પહેલું આવશે. બીજું આવશે સિંહાસન ઉપરથી સેવા નહીં કરું, અને સંયોજક આવશે પણ. આજની કેળવણી ગામડાને ભરખી રહ્યા છે પહેલું વાક્ય. બીજું વાક્ય આવશે આજનું રાજકારણ લખવાનું. આજનું રાજકારણ ગામડાને ભરખી રહ્યું છે. ત્રીજું વાક્ય આવશે તમારે એનું રક્ષણ કરવાનું છે. ત્યારે અને એ સંયોજક છે. પછી છેલ્લું વાક્ય છે હું એને એ રકમ આપી દઈશ પહેલું વાક્ય. બીજું આવશે હું બરબાદ થઈ જઈશ, સંયોજક આવશે જો અને તો. એની નીચે છે સંકુલ કે સંયુક્ત વાક્યમાં ફેરવવાનું છે. એને એમ હતું કે હમણાં કોઈ વઢી નાખશે, કે આવશે. ગાડી ઉપડી ત્યારે દેવરાજે બાનું મોં જોવા મહેનત કરી, પણ બાનો ચહેરો દેખાયો નહોતો. કોઈ બોલ્યું નહીં, ફરી જરા જોરથી સાંગળ ખખડાવી. કોઈ બોલ્યું નહીં, તેથી ફરી જરા જોરથી સાંકળ ખખડાવી. એના નીચે તો મિત્રો એક જે છે કાવ્ય આપેલું છે. એના પ્રશ્નો તમે 5 જોઈ શકો છો. નીચે પછી એક ફકરો આપેલો હતો. તો એમાં તમે જોઈ શકો છો પહેલું તો છે સારા નરસા માણસનો ભેદ કઈ બાબત ઉપર આધાર રાખતો નથી. તો સારા નરસા માણસનો ભેદ રૂપરંગ, સમૃદ્ધિ, પોશાક કે સારી વાતો કે કેશાથી એ ભેદ પડતો નથી. લેખકોને સારા માણસ ગણે છે. તો સારું જ્ઞાન એટલે કે જે ઉત્તમ પ્રકારની વાત જાણવામાં છે તે જ પ્રમાણે કરી બતાવનાર રૂપ, અનુભવ એમ જે માણસમાં હોય તે સારો માણસ છે લેખકના મતે. લેખક અનુભવનો મહિમા કેવી રીતે કરે છે, તો અહીંયાથી લઈ છેક અહીંયા સુધી લખી દેવાનું છે. વિચાર અને આચારમાં તમે કોને મહત્વ આપો છો, આચાર આવશે. અને ગદગણને યોગ્ય શીર્ષક અનુભવની મહિમા. એની નીચે 1/3 પામમાં સંક્ષિપ્તીકરણ કરવાનું હતું. પછી વિચારક્રમમાં એક ફકરો ગોઠવવાનો હતો. આ તો ઘણી વખત કહ્યું હતું પેપર સોલ્યુશનમાં, આઈએમપી પેપર સોલ્યુશનમાં, કે 13મો પાઠ તૈયાર કરી દેજો. ભારે વખતે એમાંથી આવે છે. આ વખતે પણ આવ્યો છે. જેને તૈયારી કર્યો હશે, પાઠ વાંચ્યો હશે, એને 5 માર્ક રોકડિયા છે. વિભાગી તમે જોઈ શકો છો. પહેલી તો અરજી છે. એના નીચે વાદાત્મક ગદ. એના નીચે તમે જોઈ શકો છો લગ્ન માટે પસંદ થયેલી અનાથ આશ્રમની એક કન્યાના અનુભવ. એની એ જ પૂછાણી છે. આઈએમપી પેપરમાં આપી હતી, આઈએમપી ક્વેશ્ચનમાં આપી હતી. એની અહીંયા છે, તૈયાર કર્યું હશે એને મોજ છે. પ્લાસ્ટિક પ્રદૂષણ એક સમસ્યા, દીકરી ઘરની દીવડી આઈએમપી આપ્યું હતું. શ્રેષ્ઠ પુસ્તકોનો સત્સંગ. તો આઈ હોપ પેપર સારું ગયું હશે. કેટલા માર્ક્સ આવ્યા નીચે કોમેન્ટ કરી દેજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.